જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. મિત્રો, આજે હું આવીશું મોટા લીલિયા અમારું ગામ છે અને ત્યાં કિકાણી પ્લોટમાં સરસ મહાદેવનું મંદિર છે. ત્યાં મંદિરે આપણે આવી ગયા છીએ અને મંદિરે અહીંયા હમણાં અપર મહિનો છે તો ગોર પૂજે છે. તો આવો તમને પણ તેમના દર્શન કરાવું. તો આપણે આવી ગયા છીએ મંદિરે. રાજેશ્વર મહાદેવનું મંદિર છે. આટલી સરસ જગ્યા છે અને અહીંયા જો બાળકો રમે છે. રાજેશ્વર મહાદેવ જય હનુમાન દાદા. આ બાજુ છે જોડિયા હનુમાન દાદા. જય શીતળાય માં, શીતળા માતા. આ છે અમારા કિકાણી પ્લોટના રાજેશ્વર મહાદેવના મંદિરે કાંઠા ગોરમાં. અમારી ફ્રેન્ડ પૂજા કરી રહી છે. લે ક્યાં જય પુરુષોત્તમ ભગવાન. જય પુરુષોત્તમ ભગવાન. લાઈવ વિડિયો આવે છે જોઈ દે. હે એટલે તારથી ને કે મારથી? સાચી વાત છે. જો આવી રીતે કાઠા ગોરમાની પૂજા કરે છે. 5 માટીની નાની નાની ઢગલી કરે, એની ઉપર અબીલ ગુલાલ ને કંકુથી પૂજન કરે અને આ કાસા સૂતરનો દોરો વીટે છે. એનું શું મહત્વ છે બા? હે છે કે આ કાસા દોરાથી બધા ગોરમાને સાડી પહેરાવે છે. કેટલી રોજ પહેરાવો બા? હે 5. કોઈ 4 પહેરાવે, કોઈ 5 પહેરાવે. હા હા. પછી આ બાજુ છે ને બધા ખેતર વાવે છે. જો તમને જયશ્રીબેન ખેતર વાવતા આવડે છે બેન? વાવતા આવડે છે તમને? એવું છે? નીલમ તને વાવતા આવડે છે? મેં તો ચોખા વાવ્યા, ઈડલી ઢોસા બહુ ભાવે. એટલે ક્યાં તાર ખેતર? આમ જો 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 આ ખેડૂત, આમ જો આ ખેડૂત નથી હો. જો એના સાહ જો ખેડૂત હોય ને એને છે ને આમ જો સીધા સાહ કરીને આમ સીધી લીટી પડે. આ તો શકલાને સાઈડ નાખ્યું એમ વેર દીધું. વિડીયો બનાવું છું.
તો મિત્રો મેં મોટા લીલિયા રાજેશ્વર મહાદેવના મંદિરે જે ગોપીઓ ગોર પૂજા કરે છે તેમના તમને દર્શન કરાવ્યા, કાઠા ગોરમાના અને મહાદેવના. તો આવી જ રીતે અમારા કાઠિયાવાડમાં અપર મહિનામાં બધી ગોપીઓ કાઠા ગોરમાની પૂજા કરે છે. અને આવો હવે હું તમને અહીંયા એક અમારે ઉમિયા મંદિર છે, ત્યાં પણ આવે કાઠા ગોરમાની પૂજા કરે છે. તો ત્યાં હું તમને બીજા પાઠમાં તમને તેમના દર્શન કરાવીશ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય માતાજી.